કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ 1 તથા મુખ્ય શાળા 1 નો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર, પાલિકા પ્રમુખ સહિત શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર શાળા સંકુલ ખાતે કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 તથા મુખ્ય શાળા 1 ના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ વિરલ મકવાણા, કારોબારી ચેરમેન રાહુલ વામજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ સહિત નગરપાલિકાના સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ યોગ, દર્શન, પ્રાર્થના તથા માતૃભૂમિ ગૌરવ ગીત રજૂ કર્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાલવાટિકા તથા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકોને સ્કૂલ બેગ, એજ્યુકેશનલ કીટ, બૂટ મોજા, નોટબુકનું વિતરણ કરી આવકાર આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક ગજેન્દ્ર પટેલ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મંડળ 2026 અંતર્ગત મુખ્ય શાળા 1 અને કન્યા શાળા 1 ના વિદ્યાર્થીઓને ધોરણ 1 અને ધોરણ 6માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આજ રોજ પુસ્તક અને દફતરનું દાતાશ્રીઓ દ્વારા ડોનેશન કરી અને પ્રવેશ આપવામાં આવ્યો। અને આજ રોજ આ જ પ્રસંગે નાના ભૂલકાઓને સુમધુર અભ્યાસના અર્થે નવું સોપાન પ્રાપ્ત કરે એના માટે આશીર્વાદ આપવામાં આવ્યા। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।